ઉભા રહી ગયા ને સાધુ સંતોને સિંહ દેખાણો એટલે સાધુ સંતો ઊભા રહી ગયા અને સીતારામ બાપુએ કીધું કે શું થયું? કે બાપુ અહીંયા હાવજ છે, સિંહ છે. હે કે સિંહ છે, સિંહ આમાં ઊભો, બાપુ આગળ કેમ જવું? જોગીની જમાતને પાછું તો વળાય નહીં, કરવું શું? અને એ વખતે સીતારામ બાપુએ હાથ પાડ્યો કે આય બજરંગદાસ. અને બજરંગદાસ બાપા આવ્યા કે બોલો બાપુ, કે હામે નરસંગ ઊભો છે, એને હવે કંઈક મોકલી દો આગા. હે કે એને કાઢી મૂકો હવે અહીંથી. અને એ વખતે બજરંગદાસ બાપાએ જ્યારે આમ જોયું ત્યારે બજરંગદાસ બાપાને ખબર પડી ગઈ કે આ તો સિંહ છે, પણ લાલ સિંહ છે. ઓ લાલ બાપુ છે. અને લાલ બાપુનો સિંહનું જે રૂપ લીધું હતું એનો કાન પકડી અને સાઈડમાં લઈ જઈને એટલું કીધું કે લાલ મહારાજ, સાધુ સંતોને બીવરાવોમાં અને હવે તમારા અસલી રૂપમાં આવી જાઓ. અને લાલ મહારાજ એના રૂપમાં આવી ગયા અને બંને સંતો ત્યાં બથ ભરી અને મળ્યા છે. અને એ વખતે સાધુની